વડોદરામાં દૂધના અસહ્ય ભાવ વધારા સામે કોંગ્રેસે મોરચો માંડ્યો છે। શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ દૂધના ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો। બરોડા ડેરી પાસે પહોંચીને થાળી વાટકી ખખડાવીને વિરોધ નોંધાવ્યો છે। ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ડેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। કોંગ્રેસ સમિતિની મહિલા કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાઈ અને કોંગ્રેસના વિરુદ્ધ પ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આ બંદોબસ્ત ડેરી ખાતે ગોઠવવામાં આવ્યો હતો। જો સરકારની ઈચ્છા શક્તિ હોય તો તમે આ સહકારી મંડળી ડેરી જે ડેરીના બધા જે નેતાઓ છે એમને જાણ કરો કે આ ભાવ વધારો પાછો ખેંચો। કારણ કે એક બાજુ હમણાં હાલમાં જ જે એલપીજી ગેસમાં 50 રૂપિયાનો વધારો કર્યો, તમે વધારો 50 અને ઘટાડો 14, એવી રીતે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો 1 લીટરે। દૂધની જે બનાવટી ચીજ વસ્તુઓ છે એમાં વધારો કર્યો, છાશમાં વધારો, દહીંમાં વધારો, અને કાળઝાળ ગરમીમાં છાશ તો ગરીબોનું અમૃત કહેવાય અને એ ગરીબોનું જે અમૃત છે એના પણ ભાવ વધારો। એટલે ગરીબ અને મધ્યમ લૂંટવાનું કામ આ સરકાર કરે છે। જો વડોદરાના સાંસદ, ધારાસભ્યો બધા ભેગા થઈને જે ગુજરાતની ભાજપ સરકારની ઈચ્છા શક્તિ હોય તો તમે આ ડેરીના લોકોને કહીને આ ભાવ વધારો પાછો ખેંચાવો। જો તમને ખરેખર પ્રજાની લાગણી હોય તો એવી કોંગ્રેસ પાર્ટી